સુરતમાં ભાજપે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। તેવામાં ગઈકાલે કુમાર કાનાણી આમ આદમી પાર્ટીના નેતાઓના કાંડને લઈને આમ આદમી પાર્ટી પર વરસ્યા હતા। સાથે જ આપના નેતાઓ દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતા તે કોર્પોરેટર હતા ત્યારે તે વચનો કેમ પૂરા ન કર્યા તેને લઈને પણ કુમાર કાનાણીએ સવાલો ઉઠાવ્યા હતા। સાથે જ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે તુતારી પર ઉતરી આવ્યા હતા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે નેતાઓના અસલી રંગરૂપ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। જે નેતાઓને આપણે શાંત માનતા હોઈએ છીએ તે પ્રજા વચ્ચે જઈને અચાનક આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે। તેવામાં સુરત મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। કારણ કે કુમાર કાનાણી જ્યારે પોતાના વિકાસ કાર્યનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકરે કરેલી કોમેન્ટ બાદ વિવાદ સર્જાયો છે। સામાન્ય રીતે શાંત જણાતા કુમાર કાનાણી આ વખતે આક્રમક અંદાજમાં જોવા મળ્યા। વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે તેમણે આ કોમેન્ટનો એવો જવાબ આપ્યો કે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કુમાર કાનાણીએ સભા ગજાવતા કહ્યું કે હું લાઈવમાં વિકાસની વાતો કરતો હતો ત્યારે આપવાળાએ એક કીધું કે તો આ તો પ્રજાના પૈસે ટેક્સના પૈસા છે અને તેના પૈસાથી વિકાસ થઈ રહ્યો છે। તેના જવાબમાં કુમાર કાનાણીએ કહ્યું કે અરે ભાઈ, પ્રજાના પૈસા જ હોય ને વિકાસ કરવામાં, પણ હું એને પૂછવા માગું છું કે તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? પહેલાં તો આમ આદમી પાર્ટીના નેતા પર વરસતા કુમાર કાનાણીએ શું કહ્યું તે પણ સાંભળો। વિપક્ષો માટે કોઈ ભાથો નથી એની પાસે। સુરેશભાઈ કીધું એમ ખોટું બોલવામાં બહુ માહિર છે, કારણ કે ખોટું એટલા માટે બોલે છે સત્તામાં આવવાનું નથી। જેને સત્તામાં ન હોય તો ગમે બોલે। કાલ સવારે એમ કે આગ્રાથી તાજમહેલ લાવી સરથાણા મેં મૂકવાના થઈ, કાંઈ સત્તામાં આવે ને કાંઈ મૂકવાનું નથી। ચિંતા તો સત્તામાં આવી એને હોય ને, એટલે ખોટું બોલનારા લોકોની સામે આપણી પાસે ખૂબ મોટું ભાથું વિકાસની વાતો, સાચી વાતોનું જ આપણી પાસે ભાથું। આપણે 1995 થી સત્તામાં બેઠા છીએ, આપણે હવે વાયદા વચન નથી આપવાના। આપણે કરેલા કામોનો હિસાબ આપી અને આપણે મત માંગવાનો છે। આપણે કામના લેખા જોખા લોકોની વચ્ચે આપણે મૂકવાના। આજે મેં વિપક્ષના એક ટેમ્પો મારી આગળ હું રોડ પર નીકળ્યો જતો હતો, એમાં રેકોર્ડિંગ હું એનું સાંભળતો હતો। થાકી ગયા છે, અરે 5 વર્ષની અંદર તમારા ત્યાં રોડ આખો થાકી ગયો ભાઈ। તમારા જે કાંડો આવ્યા છે, તમે જે ધંધા કર્યા છે, ટ્રાફિકની સમસ્યાને હલ કરી છે તો 5 વર્ષ હું ભીસા પડાવ્યા હતા જ કોર્પોરેટર। ક્યારે તમે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો કર્યા? ક્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કર્યા। બ્રિજ અમે બનાવ્યા છે, આખા સુરતમાં એક બ્રિજ હતો, આજે વરાછામાં 3 બ્રિજ છે, 4થો બ્રિજ અમે બજેટમાં મૂક્યો છે। કેવી રીતે ટ્રાફિકની સમસ્યા હલ થાય?
એના પ્રયાસો કર્યા છે. BRTS બસ ચાલુ કરી, મેટ્રો ચાલુ થાય છે. આ બધી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટેના જ પ્રયાસો છે. એટલા માટે મેં હમણાં કીધું હતું મારી 5 નંબરની કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યારે કે ગઈ ચૂંટણીની અંદર ખોટું બોલીને લોકોને એને ભરમાવ્યા છે અને હવે લોકોને અહેસાસ થયો છે કે આ ખોટા લોકો છે અને દંભ આપણે ખુલ્લો પાડવાનો છે. મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતા. તમે ખિસ્સામાં નાખો. આ વાત આપણે લોકોને કહેવી પડે, આપણો હિસાબ આપવો પડે. કયા મોઢે લોકો શિક્ષણ અને આરોગ્યની વાતો કરે? કયા મોઢે વાત કરીશું? 1 થી 12 ધોરણ સુધી નગરપાલિકાની આપણી શાળાઓ દીકરા દીકરીઓને મફત ભણાવે. સુમન હાઈસ્કૂલ આપણે શરૂ કરી. આખા એ દેશના કોઈ શહેરની અંદર કોર્પોરેશન સુમન સ્કૂલ નથી ચલાવતું, આપણે ચલાવીએ છીએ. 12માં પછી કોલેજમાં જાય બાળક, તો જેને 80% હોય એવા દીકરા દીકરીને 50% ફી સરકાર ભરે છે. સરકાર કોલેજ કરી લે, માસ્ટર ડિગ્રી કરવાની હોય અને વિદેશ જવું હોય, 15 લાખ રૂપિયાની લોન સરકાર વાર્ષિક 4% આપે છે અને એ પણ 3 વર્ષ પછી વ્યાજના લોનનો હપ્તો શરૂ થાય. બાળ મંદિરથી માસ્ટર ડિગ્રી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવે છે. કોઈ આચાર્ય એમ કીધું કે અબરામાં પીપી સાવણે ભણાજો, અમે ફી ભરશું, કોઈ કેસ? બીજી વાત કરીએ તો વર્ષોથી આપણે કરીએ છીએ. આરોગ્યની વાત કરે, અરે આપણી પાસે કેટલું મોટું ભથ્થું છે. તમે કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ ઘરે જાજો, તમે પૂછજો ઘરમાં કોઈ બીમાર પડ્યું હતું, ક્યાં દવા, તમે દવા ક્યાં લીધી? કોઈ હેલ્થ સેન્ટરમાં કહે, કોઈ સ્મીમેરમાં કહે, કોઈ સિવિલમાં કહે છે. તમે પૈસા ખર્ચ્યા, પૂછજો. મારે એક સંબંધી છે કે આપની લાગણી સાથે થોડો જોડાયેલા, જયારે મળે ત્યારે આપની વાતો કર્યા કરે. એના બાપાને એટેક આવ્યો, પછી હું ખબર કાઢવા ગયો. એટલે ખબર કાઢીને પછી ઉભો થઈને બહાર નીકળતો, એટલે મેં એને કીધું, મેં તો જયારે હોય ત્યારે આપની વિચારધારાની વાતો કરે છે. મેં તો તારા બાપાનું બાયપાસ કર્યું કેવી રીતે? તો આયુષ્યમાન કાર્ડમાં. તો મેં તો હવે અમારી વાત કરી છે. કોઈ યોજનાનો લાભ ના મળે એવું ઘર એક ના મળે તમને, એક ઘર ના મળે તમને. વિધવા સહાય યોજના વાત બહુ નાની છે પણ કેટલી મહત્વની હોય તમને. આ મુદ્દા તમને એટલા માટે કહું છું કે ચૂંટણી જીતવા માટે કાલથી આપણે ઘરે ઘરે જવાનું છે, સોસાયટીમાં જવાનું છે, લોકોની વચ્ચે જવું. તમારે શું કહેવાનું છે?